સ્વાધ્યાય 4.20 એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. હવે આ પરિસ્થિતિ આપણે પહેલા આકૃતિ દોરીને સમજીએ. તો જુઓ, અહીંયા ધારો કે બેટ છે, આ બોલ આ દિશામાં ગતિ કરી રહ્યો છે, બરોબર છે, અને તેની ઝડપ બદલાતી નથી, પણ તેની દિશા એ મૂળ દિશાથી 45 ડિગ્રીના કોણે આવર્તન આપીને એને પાછો મોકલે છે બોલને, બરોબર છે. તો હવે આપણે અહીંયા આગળ જો યામાક્સ પદ્ધતિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લઈએ તો ધારો કે આ બંને ખૂણા જે છે એને આપણે થીટા થીટા લઈ લઈએ. તો હવે અહીંયા આપણને બોલનું દળ આપ્યું છે 0.15 કિલોગ્રામ. V1 અને V2 એની પ્રારંભિક અને અંતિમ ઝડપ 54 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 15 મીટર પર સેકન્ડ થશે. થીટા આપણા માટે કેટલો થશે? તો 45 ભાગ્યા 2, કારણ કે આ કુલ ખૂણો જે છે આખો અહીંથી અહીં સુધીનો આટલો એ આપણને 45 આપેલો છે. તો 45 ડિગ્રી ભાગ્યા 2 બરાબર 22.5 ડિગ્રી. હવે P1 બરાબર mv1 અને P2 બરાબર mv2. આપણે આઘાત શોધવા માટે વેગમાનનો ફેરફાર શોધવો પડશે. હવે આપણે વેગમાનના ફેરફાર માટે પહેલા ઘટકોના સ્વરૂપની અંદર વેગમાનનો ફેરફાર લઈએ. તો x દિશામાં વેગમાનનો ફેરફાર. હવે જુઓ, x દિશામાં વેગમાનના ઘટકો કયા કયા છે? તો કે પ્રારંભિક P1 sin થીટા અને અંતિમ P2 sin થીટા બંને ધન x દિશામાં છે. તો x દિશામાં વેગમાનનો ફેરફાર ડેલ્ટા px બરાબર P2 sin થીટા i કેરેટ માઇનસ P1 sin થીટા i કેરેટ. પણ P1 અને P2 મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે એટલે આ થઈ જશે 0. હવે જોઈએ આપણે y દિશામાં વેગમાનનો ફેરફાર. તો y દિશામાં વેગમાનનો પ્રારંભિક ઘટક P1 cos થીટા અહીંયા અધો દિશામાં છે, અંતિમ એ P2 cos થીટા અહીંયા ધન y દિશામાં છે. તો ડેલ્ટા py બરાબર P2 cos થીટા j ધન y દિશામાં છે એટલે, અને માઇનસ P1 cos થીટા એ નીચેની દિશામાં છે એટલે માઇનસ j. આ માઇનસ માઇનસ પ્લસ થશે. P1 અને P2 મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે તો એને આપણે P કહી દઈએ. તો P cos થીટા j પ્લસ P cos થીટા j બરાબર થઈ જશે 2P cos થીટા j કેરેટ, બરાબર. હવે બોલ પર લાગતો બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર માત્ર y દિશામાં જ છે. તો F ડેલ્ટા t બરાબર ડેલ્ટા p વેગમાનનો ફેરફાર, પણ એ માત્ર y દિશામાં છે. x ઘટક શૂન્ય થઈ જાય છે એટલે ડેલ્ટા p y લીધું આપણે, બરાબર. ડેલ્ટા py બરાબર 2p cos થીટા j કેરેટ. હવે p બરાબર mv, તો 2mv cos 22.5 ડિગ્રી j કેરેટ. m અને v ના મૂલ્યો મૂકી દઈએ તો 2m 0.15 આપણને આપેલું છે, બરોબર. વેગ 15 અને cos 22.5 ડિગ્રીનું મૂલ્ય આપણે લોગેરિધમિક ટેબલની અંદરથી નેચરલ કોસાઇનના ટેબલમાં જઈને જોવાનું. એ આવશે 0.9239 જે કેરેટ. હવે આને ઉકેલીશું તો આપણને જવાબ મળશે 4.2 જે કેરેટ ન્યૂટન સેકન્ડ. એટલે કે બોલ પર લાગતો આઘાત એ 4.2 જે કેરેટ ન્યૂટન સેકન્ડ જેટલો હશે. ક્લિયર મિત્રો?